બાદ હી ઢોલ દેહી સમતાળી. બધા લોકો ઢોલ વગાડવા લાગ્યા અને તાળીઓનો કડકડાટ કરવા લાગ્યા. એમ કે આ વાનરની ઘોષ આટલી બધી લાગી ગઈ. હાહાકાર, મસ્કરી, મજાક, આવું બધું. અને પછી આખી નગરીમાંથી ઘી તેલ લાવી લપેટે છે. અને આખી લંકામાં જેટલા પણ કાપડ હતા અને જેટલા પણ ઘીના ડબ્બા હતા એ લાવીને બધા હનુમાનજી મહારાજને એવું કે તમારી લંકામાંથી એમ કે જેટલું ઘી હોય જેટલું કાપડ હોય બધું આવવા દો. તમારે એમ કહેવું પડે કે હવે નથી એમ તો જ મારી કૃષ્ણ હું શાંત પાડું. અને રાવણના સેવકો આવીને કહેવા લાગે મહારાજ હવે બહુ થઈ ગયું, હવે નથી તેલ કે નથી કાપડ. હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે તમારે હવે દેવાનું છે ક્યાં છે કે તેલ બેલ તમારે હવે કંઈ ઉપયોગમાં લેવાનું નથી. અને બીજું કપડાં પણ તમારે બદલવાની કોઈ જરૂર નથી. હવે જેટલા પણ કપડાં હતા એ બધા જ હનુમાનજીની પૂંછ ઉપર લપેટવામાં આવ્યા. બાદ ઢોલ દેહી સબતાળી, નગર પ્રજાળી પૂછ બિચારી. હનુમાનજી મહારાજ વિચાર કરે છે હવે. અને આ પૂછને રાવણ એવો આદેશ કર્યો કે હવે એમ કે એને અગ્નિનો દાહ કરો. એટલે સેવકોએ અગ્નિ આ પૂછ ઉપર લગાડી. જાણ કે પૂછ ધડ જળવાનું શરૂ કર્યું. હનુમાનજી મહારાજ વિચાર કરે છે પાવક જરત દેખી હનુમંતા, તરત અહીં લઘુરૂપ તરહી તુરંતા. હનુમાનજીએ તરત જ કે નાનું સ્વરૂપ લીધું, પાછું હતું એવું વાનર. અને પૂછ પણ એમ કે માપની કઈ ફરી જે પૂછ લાંબી હતી એ તો હનુમાનજીની લીલા માયા પણ પર ફરી વાર એમ કે નાની પૂછ કરી અને નાના જેવું સ્વરૂપ લીધું. અને હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે જો બ્રહ્મદેવ મારા સ્વભાવની તમને ખબર છે ને, તમારા પાસથી મેં બંધાયો એનો મતલબ એવો નથી કે તમે મને બાંધી દીધો. હવે વ્યવસ્થિત એમ કે ઇજ્જત પ્રમાણે છોડી દો, નહીં તો આમ કહીને હનુમાનજી મહારાજે બ્રહ્માજીને યાદ કર્યા અને જય શ્રી રામ એવો નાદ કર્યો. અને જે સાંકળ જે બ્રહ્માસ્ત્ર બાંધેલું હતું બધું તૂટી ગયું. અને પછી પેલા લોકો વિચાર કરે છે કે ઓહો આપણે કહીએ એમ કે આ કે બ્રહ્માસ્ત્રમાં બાંધ્યા, જય શ્રી રામનો નાદ કર્યો ને ઊંચા હાથ કર્યા એટલે જે કઈ બંધન હતા એ બંધનમાંથી મુક્ત. અને હનુમાનજી વિચાર કરે છે કે હવે કરવું શું. જય શ્રી રામનો નાદ કરીને એક રાવણનો જે મહેલ હતો બહુ મોટો કનક અટારી, સોનાનો અટારી મોટી ઊંચાઈ ઉપરનો શિખર હતું, ત્યાં જઈને જય શ્રી રામનો નાદ કરીને એક છલાંગે શિખર ઉપર બેસી ગયા. અને પેલા સૈનિકો વિચાર કરે કે ઓહો આ શું કે આટલી બધી છલાંગ જોતા રહી ગયા. અને હનુમાનજી મહારાજ હજુ ખચકાય છે કે આગ લગાડું, પણ મારા રામે મને આવો આદેશ નથી કર્યો કે આગ લગાડજો કે લડાઈ કરજો કે આમ કે તેમ. હનુમાનજી મહારાજ થોડા સંકોચમાં પડ્યા, વિચારમાં પડ્યા. એટલે ધડ આગ ચાલુ છે. ભગવાન શ્રીરામને ખબર પડી ગઈ કે મારો ભક્ત એમ કે ચરમ સીમા ઉપર પહોંચી ગયો, હવે મારે એમ કે કંઈક એને સંકેત આપવો પડશે. એટલે આ બ્રહ્માંડમાં 49 પ્રકારના વાયુ છે એવું કહેવાય. આ પવન જે વાય છે ને એ એક જ પ્રકારનો નથી, 49 પ્રકારના પવન છે. એનો મહિમા તો ખૂબ રહસ્યમય છે. આ ઇન્દ્રએ એમ કે ગર્ભની અંદર ઇન્દ્રને એવું જાણવા મળેલું કે આ ગર્ભમાં રહેલું સંતાન તારો નાશ કરશે. આવું તેવું ભાગવત પુરાણમાં વિસ્તારથી વર્ણન છે કે જે મારુતિ નામ કે 49 વાયુ કેવી રીતે બન્યા. આ ઇન્દ્રએ એક કીડાનું રૂપ લીધું ને ગર્ભમાં જઈ અને આ ગર્ભના 49 ટુકડા કરવામાં આવ્યા. એના 49 મારુતિ બન્યા. મારુતિ એટલે પવન. 49 પ્રકારના
પવન થયા અને આ 49 પ્રકારના વાયુ આ સંસારમાં ત્યારથી મૂકવામાં આવ્યા અને ભગવાને 49 વાયુને એવું કીધું